વેલકમ ટુ આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું સહદેવ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો 12 સપ્ટેમ્બર 2020ના ક્લાસ 3ના કરંટ અફેર્સમાં જે આપણે ટોપિક જોવાના છે એ છે ભારત ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ત્યારબાદ જોવાનું છે ગોવિંદ સ્વરૂપનું નિધન, ત્રીજો પોઈન્ટ જોવાનો છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, ચોથો પોઈન્ટ જોવાનો છે ભારત જાપાન. તો આજના જે આપણે આ ટોપિક જોવાના જે છે એ ટોપિક અવારનવાર તમને કહું છું ને આજે બી કહું છું, કરંટ ઘણું છે પણ આપણી એક્ઝામ પર્પઝ આ કામનું છે. જેમાં આ જે બે ટોપિક છે એ તમારે પ્રિલિમ્સમાં તો કામમાં આવશે જ ને, પરંતુ મેન્સમાં પણ કામ આવશે. દાસા સાહેબનું ટ્વીટ આવી ગયું છે, તમે લોકોએ કદાચ વાંચ્યું હશે, એક હિન્ટ આપી દીધું છે 100 દિવસ, બરાબર. 100 દિવસ પછી ગમે ત્યારે તે તૈયાર રહેજો એવું કીધું છે. તો આપણે નવું કેલેન્ડર બહાર પડશે, તો એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, ગોણ 7 બહાર પડશે, તો એમાં આપણે સચિવાલય છે, તલાટી, ઘણું બધું છે ને હવે આવશે, કન્ફર્મ થઈ ગયું, બરાબર. તો હંમેશા તૈયારી પ્રિલિમ નહીં પણ થોડીક મેન્સ ઓરિએન્ટેડ પણ આપણી હોવી જ જોઈએ. તો આજનો જે આપણો પહેલો ટોપિક જે છે એ છે ભારત ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા. હવે તમને એમ થશે કે આમાં શું છે, આ તો 3 દેશોના નામ લખ્યા, તો આમાં કરંટ શું થયું? પણ તમને ને મને મારે કહેવાનું થાય છે કે ભારત ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા તેમની વચ્ચે સૌ પ્રથમ વખત એક ત્રિપક્ષીય સંવાદનું આયોજન થયું છે, બરાબર. સૌ પ્રથમ વખત આ 3 દેશોએ ભેગા મળીને એક સંવાદનું આયોજન કર્યું છે. અને આ 3 દેશો છે તો આની પરથી હું તમને એના સમુદ્ર રિલેટેડ છે, બરાબર. આપણે તો તમને મને ખબર છે 3 દેશ જોઈએ તો અવારનવાર તમે પેપરમાં શબ્દ સાંભળતા હશો, ઇન્ડો પેસિફિક અથવા હિન્દ પ્રશાંત. આ 3 દેશો ગણો તો આ 2 સમુદ્ર એમાં આવી જાય, હિન્દ પ્રશાંત અથવા તો ઇન્ડો પેસિફિક. તો ભાઈ કેમ આ શું છે, ચર્ચા શું છે, કેમ આ લોકોને સૌપ્રથમ વખત ત્રિપક્ષીય સંવાદનું આયોજન કરવું પડ્યું? તો આના માટે મારે તમને એટલું કહેવું છે, જો થિયરી બેઝ તમને કહું તો હિન્દ અને પ્રશાંત, તો અત્યારે તમને મને ખબર છે ચાઇનાનો કેટલો ત્રાસ છે. આપણે આગળના જે કરંટ અફેર્સમાં જોયા હતા એમાં મેં તમને કીધું હતું, ખબર છે ને, આ ભારત જે છે, અહીંયા મલેશિયા, અહીંયા સિંગાપુર, આ જે છે એ છે મલક્કાની સામુદ્ર ધુની. આ છે આંદામાન નિકોબાર. તો અત્યારે ચાઇના આ મલક્કાની સામુદ્ર ધુની થ્રુ આપણે હિન્દ મહાસાગરમાં પગ પેસારો કરી રહ્યું છે. તો સેમ એવી રીતના ચાઇના પ્રશાંત મહાસાગરમાં પણ પગ પેસારો કરી રહ્યું છે. અને દુનિયાના બીજા દેશો કરતાં ચાઇનાનું શું છે, તો ચાઇનાને બધી જ વસ્તુ હડપ કરી જવી છે, બરાબર. તો આ જે સમુદ્ર જે છે, તો સમુદ્ર વિશે હું તમને એવું કહું તો ભાઈ સમુદ્રમાં ઘણા ખનિજ સંસાધનો પણ રહેલા છે. ઘણા હું તમને કહું, જો સમુદ્ર તમારા હાથમાં આવે તો એની મત્સ્ય જે આપણે એની માછલીઓનું જે જીવન છે, માછલીઓ છે, ઘણું બધું તમારા હાથમાં આવી જશે. હવે હું તમને ખાલી એમ જ કહું, કાલનું જ આપણે કરંટ અફેર્સ ભણ્યા હતા કે સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની આપણે જાહેરાત કરી. આપણે કેટલું 70 લાખ ટન વધારવાનું છે 4 વર્ષમાં. હવે 70 લાખ ટન ઉત્પાદન વધારવાનું છે, મતલબ શું થયું કે હાલની તારીખમાં એટલું ઉત્પાદન થાય જ તે, પણ આપણી પાસે એવા સંસાધનો નથી, ટેકનોલોજી નથી, કે આપણી પાસે એવા કોઈ આપણે સાહસ કરવાવાળા નથી. તો વિચાર કરો કે ખાલી ભારતમાં જો એટલું થઈ શકે તો એક આખો સમુદ્ર હાથમાં આવે તો ક્યાં એનો વ્યવહાર જાય? અને પ્લસ એની અંદરના ખનિજ સંસાધનો તો ખરા જ. તો આવું ના થાય, ચાઇનાની ગતિવિધિ જે હિન્દ અને પ્રશાંતમાં વધી રહી છે એને અટકાવવા માટે થઈને ભારત ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ભેગા થઈને એક ત્રિપક્ષીય સંવાદનું આયોજન કર્યું. જેમાં આપણે પાછળનું કરંટ જોયું તો હજી તમને યાદ કરાવ દઉં, આપણે ભારત ફ્રાન્સનું ખાલી યાદ રાખીએ તો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ વર્ષ 2015માં પેરિસ જળવાયુ સંમેલન જે થયું હતું એમાં આપણે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું ગઠન કર્યું હતું ભારત અને ફ્રાન્સ.
બરાબર, સોલાર એનર્જી તરફ વળીએ એના માટે છે. મેં તમને સમજાવ્યું હતું કર્કવૃત ને મકરવૃત વચ્ચે જેટલા દેશો જે છે એની ઉપર સીધો સૂર્યપ્રકાશ પડે એટલે એ દેશોને સોલાર પ્રકાશ તરફ વળવાનું કીધું છે. તો આ ભારત ફ્રાન્સનું થઈ ગયું. બરાબર, વડું મથક છે આપણા ભારતના હરિયાણાના ગુરુગ્રામ ખાતે. તો ભાઈ આ ચાઇનાની વધતી જે દરિયામાં ગતિવિધિ છે અટકાવવા માટે ભારત, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાનો ત્રિપક્ષીય સંવાદનું આયોજન થયું હતું. હવે એમાં હું તમને વાત કરું તો ભાગ કોણે લીધો હતો? ત્રણેય દેશ તરફથી કોઈ ભાગ લેવા તો આવશે. પ્રધાનમંત્રીએ ભાગ નથી લીધો. તો આ ત્રણેય દેશ વતી જે ભાગ લેવા ગયા હતા તો ભારત સરકાર વતી હતા હર્ષવર્ધન શ્રુંગલા ભારતના વિદેશ સચિવ છે. ફ્રાન્સ વતી ગયા છે ફ્રાન્સવા ડેલ્ટે, તેઓ મહાસચિવ છે યુરોપ અને વિદેશી બાબતોના મંત્રાલયના. અને ઓસ્ટ્રેલિયા તરફથી ગયા છે ફ્રાન્સિસ એડમન્સન. બરાબર, તેઓ ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રાલય અને વ્યાપાર વિભાગ સાથે સંકળાયેલા છે. તો આ ત્રણ વ્યક્તિઓએ આમાં ભાગ લીધો હતો. હવે આ જે ત્રણ વ્યક્તિઓએ ભાગ લીધો તો આ બેઠકમાં એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે જેમ હવે આપણે આ વર્ષે આ બેઠકનું આયોજન કર્યું છે એમ હવેથી દર વર્ષે વાર્ષિક આ બેઠકનું આયોજન થશે. કારણ કે દર વર્ષે આ બેઠક આયોજન કરવાનું કારણ શું? તો ભાઈ તમે શું કામ કર્યું છે, શું નથી કર્યું, કે ચાઇનાની ગતિવિધિ ક્યાં પહોંચી છે અથવા અટકી છે, તો એ બધા જ પ્લાન આપણે સંવાદમાં આપણે ડિસ્કસ કરવાના છે. એટલે હવે આવતા વર્ષથી, એટલે યાદ રાખજો 2020ની આ સૌ પ્રથમ હતી અને હવે આવતા વર્ષથી દર વર્ષે રેગ્યુલર આયોજન થશે. ઓકે, મેઇન પર્પઝ હું ચીનને અટકાવવાનું છે. આજે હું તમને જો કરંટ અફેર્સમાં તમને ખબર હોય તો આપણે અમેરિકાએ ચાઇનાની અમુક પ્રોડક્ટ પર બેન કરી દીધો છે. રીઝન શું આપ્યું છે? ઉઈગર મુસલમાનો. તમે અવારનવાર કદાચ પેપરમાં સાંભળતા હશો. એ ઉઈગર મુસલમાનો જે સિટીમાં જે છે એ સિટીની પ્રોડક્ટો જે અમેરિકામાં જતી હતી એને અમેરિકાએ બેન કર્યું છે. શું કામ? અમેરિકાએ રીઝન આપ્યું છે કે તમે ઉઈગર મુસલમાનો ઉપર તમે જાહેરમાં અત્યાચાર કરો છો, તમે એના ધર્મને પ્રોત્સાહન નથી આપતા, એના માટે થઈને અમે પ્રતિબંધ મૂક્યો છે. અને જો તમે હજી બી નહીં સુધરો તો કાલ સવારે સંપૂર્ણ ચાઇનાની પ્રોડક્ટ ઉપર બેન લાગી જશે. બરાબર, એટલે આજે તમે જો હું તમને વિશ્વ લેવલની વાત કરું તો આજે વિશ્વના બધા દેશો હવે ચાઇનાને ઘેરવા તરફની કોશિશ કરી રહ્યું છે. એનું રીઝન શું? આ ચાઇનાના કોરોનાએ આખા દુનિયાના દેશની જીડીપીની પથારી ફેરવી નાખી. ભારતનું તો તમને ખબર જ હશે -23.9. વિચાર કરો, જ્યારે આખા દુનિયામાં ચાઇનાની જીડીપી અત્યારે પ્લસમાં ચાલે છે. બરાબર, તો હવે આ બેઠક દર વર્ષેનું આયોજન થશે. પ્લસ આ બેઠકનું જે આયોજન થયું હતું એમાં થોડાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમ કે મુદ્દાની તમને વાત કરું તો હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વિવિધ આર્થિક અને વ્યૂહાત્મક પડકારો પર આ લોકોએ ચર્ચા કરી હતી. શું કામ? આ પડકારો શું કામ છે? તો કોવિડ-19ના સંદર્ભમાં કોરોનાના લીધે ઘણા બધા પડકારો કે જે આર્થિક છે, વ્યૂહાત્મક છે, જે ઉદ્ભવી ગયા છે. તો એના માટે થઈને આ લોકો એની ચર્ચા કરેલી છે. આગળની તમને વાત કરું તો હવે ભારત આસિયાન, ભારત, ફ્રાન્સ ને ઓસ્ટ્રેલિયા જે છે આસિયાન છે, IORA અને હિન્દ મહાસાગર આયોગ, આ જે ત્રણ બેઠક જે છે અથવા તો ત્રણ બહુપક્ષીય સંગઠનો છે એમાં હવેથી આ ત્રણેય દેશો પોતાનો સહકાર વધારશે. કારણ કે મેં તમને કીધું એમ આસિયાન, હિન્દ મહાસાગર આયોગ, IORA, આમાં બી આપણો સહકાર અથવા તો સહયોગ વધારી દઈએ ને તો બી આપણે ચાઇનાને અટકાવતા ઘણા અંશે સફળ થઈ શકે. તો ખાસ યાદ રાખજો, સહકાર આપણે શેમાં વધારવાનો છે? આસિયાન, IORA અને હિન્દ મહાસાગર આયોગ. ઓકે, પછી આપણે જે આગળ જોવાનું જે છે એ છે પ્રાદેશિક સંસ્થાઓમાં વિવિધ સુધારા. કારણ કે આ ત્રણ દેશોને બી અગર સહયોગ વધારવો હશે, મજબૂત થવું હશે તો એમની જે ક્ષેત્રીય અથવા તો પ્રાદેશિક લેવલની જે સંસ્થાઓ છે એમાં બી એમણે સુધારા વધારા કરવા પડશે. આજે વિચાર કરો કે તમે જે તમારી હદમાં જે વસ્તુ આવે છે, સપોઝ સમજો આ આપણો સમુદ્ર છે, કોઈ પણ દેશથી 24 નોટિકલ માઇલ સુધી એ દેશનો સંપૂર્ણ હક હોય છે. બરાબર, એમાં કાંઈ પણ સંસાધનો હોય તો આજે પૂરેપૂરા સંસાધનોનો ઉપયોગ તમે નથી કરી શકતા ત્યારે કોઈ બીજો દેશ આવીને કરે છે ને. તો આપણે પ્રાદેશિક લેવલની સંસ્થાઓમાં સુધારા વધારા કરવા પડશે કે જેથી સંપૂર્ણ સંસાધનોનો ઉપયોગ આપણે કરી શકીએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ કે દેશ છે લલચાય છે ક્યારે? જ્યારે તમારામાં એવી કેપેસિટી નથી એના આપણા પોતાના સંસાધનો પૂરેપૂરા વાપરવાની. બરાબર, તો એના માટે આ જે ત્રિપક્ષીય સંવાદ હતો એમાં ક્ષેત્રીય લેવલ અથવા પ્રાદેશિક લેવલની સંસ્થાઓમાં પણ આપણે સુધારા લાવવાના છે. એની આગળ તમને વાત કરું તો શાંતિપૂર્ણ, સલામત
સમૃદ્ધ અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રની ખાતરી કરવા માટે ત્રણેય દેશોએ એકબીજાને સહકાર આપવા માટેના સંમત થયા છે. બરાબર, સંમત અથવા તો હા પાડેલી છે કે આ બધા ક્ષેત્રોમાં આપણે મેઇન વસ્તુ ભેગા મળીને કામ કરવાનું છે. અને આ ત્રણેય જો ભેગા મળી ગયા તો હકીકતમાં ઇન્ડો પેસિફિક અથવા હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ આવી શકે. કારણ કે આજે ચાઇનાના ડ્રેગન અટકાવવો ઘણો આપણા માટે જરૂરી બની ગયો છે. બરાબર, તો આ ટોપિકમાં આપણે એટલું યાદ રાખવાનું છે, ભારત, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા બરાબર હવેથી દર વર્ષે આયોજન થવાનું છે. હવે આપણે જે બીજો ટોપિક જોવાનો જે છે એ છે ડૉક્ટર ગોવિંદ સ્વરૂપનું નિધન. જોઈએ તો હવે જે ટોપિક જોવાનો જે છે એ છે ડૉક્ટર ગોવિંદ સ્વરૂપનું નિધન. ડૉક્ટર ગોવિંદ સ્વરૂપનું નિધન થઈ ગયું છે. તો હવે આ ડૉક્ટર ગોવિંદ સ્વરૂપ કોણ છે? તો વિચાર કરો, આ જે આપણા દેશનું છે કે આપણને હીરો હિરોઈનના નામ આવડે છે પણ જેણે ખરેખર આપણા દેશ માટે કંઈક કર્યું છે તેને આપણે ઓળખતા પણ નથી. જેમ કે ગોવિંદ સ્વરૂપની તમને વાત કરું તો તેઓ ફાધર ઓફ ધ ઇન્ડિયન રેડિયો ટેલિસ્કોપ તરીકે ઓળખાય છે. વિચાર કરો, કેમ ભારતીય અવકાશ જગતના આપણા પિતા કોણ કહેવાય? વિક્રમ સારાભાઈ. કારણ કે એ છે તો આજે ઈસરો છે, આજે આપણે એટલે આગળ છીએ. તો સેમ એવી રીતના આ ફાધર છે ઇન્ડિયન રેડિયો ટેલિસ્કોપના. આ જે ટેલિસ્કોપ છે તમને મને ખબર છે કે આપણે એસ્ટ્રોનોમી આપણે તમને ખબર છે સેટેલાઇટ ભણ્યા હતા. યુવી આપણે કિરણો શોધ્યા છે, ભારતથી આપણે કેટલા અબજો પ્રકાશ વર્ષ દૂર છે. તો એની અંદર ટેલિસ્કોપ છે. નાસાનું તમને ખબર છે હર્બલ ટેલિસ્કોપ. તો આ બધા જે ટેલિસ્કોપ છે એનાથી આજે આપણે દૂરની જે અંતરિક્ષ જે છે એની જે અંતરિક્ષ જે છે એમાં આજે આપણે રહેવાલાયક ગ્રહો આપણે શોધી રહીએ છીએ. એનો માટે આપણે આભાર કોનો માનીશું? ટેલિસ્કોપનો. તો આજે ભારત જે ટેલિસ્કોપ ક્ષેત્ર એટલું આગળ આવ્યું, તમે વિચાર કરો, આપણે યુવી પ્રકાશ અથવા યુવી લાઇટ શોધી લીધી આપણે, જે નાસાનું હર્બલ ટેલિસ્કોપ ન શોધી શક્યું. તો આ બધી જ વસ્તુનો છેલ્લે તમે જો ફાળો જોવા જાઓ ને તો એ જાય ડૉક્ટર ગોવિંદ સ્વરૂપને. શું કામ? તેણે ભારતના ફાધર ઓફ ધ ઇન્ડિયન રેડિયો ટેલિસ્કોપ એ છે. તો આજે બધા ટેલિસ્કોપ છે. આપણે ભારતની વાત કરું કે ભાઈ એ આપણે આગળ વધારી પેઢી દર પેઢી માહિતી ત્યારે છે. આજે અબ્દુલ કલામ છે તો વિચાર કરો, આપણો મિસાઇલ પ્રોજેક્ટ એટલા સારા છે, એટલા આગળ છે. આપણી અગ્નિ મિસાઇલ છે, આજે અગ્નિ 5 સુધી આપણે પહોંચી ગયા છીએ. તો જે તે એના જનકને જ ફાળો જાય જો તમે છેલ્લે જોવો તો. હવે આગળ જો તમને એમની વાત કરું ડૉક્ટર ગોવિંદ સ્વરૂપની, તો 23 માર્ચ 1929માં ઉત્તર પ્રદેશના ઠાકોરવાડા ખાતે તેમનો જન્મ થયો હતો. અને ડૉક્ટર ગોવિંદ સ્વરૂપ જે છે તેમણે ભારતમાં રેડિયો ટેલિસ્કોપની શરૂઆત કરાવી હતી. બરાબર, કારણ કે ફાધર છે એટલે રેડિયો ટેલિસ્કોપની શરૂઆત કરવાવાળા જે હશે. અને જે રેડિયો ટેલિસ્કોપ જે છે એ તેમણે ઊટી અને પૂના ખાતે એની શરૂઆત કરી હતી. ખાસ યાદ રાખજો, ઊટી અને પૂના ખાતે. હવે જે ઊટી જે છે તેનું નામ છે ઊટી રેડિયો ટેલિસ્કોપ, ORT, ઊટી રેડિયો ટેલિસ્કોપ. અને પૂનામાં જે આવ્યું છે એનું નામ છે જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ. જાયન્ટ મીટર વેવ રેડિયો ટેલિસ્કોપ ઊટીમાં છે, ઊટી રેડિયો ટેલિસ્કોપ. આ બંનેની સ્થાપના અથવા તો શરૂઆત ડૉક્ટર ગોવિંદ સ્વરૂપે કરાવી હતી. આગળ તમને વાત કરું તો ભાઈ આજે પૂનામાં આ રેડિયો ટેલિસ્કોપ તો છે જ તેન, પણ પૂનામાં એક સંસ્થા આવેલી છે નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોનોમી. ખાસ યાદ રાખજો, નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોનોમી. એના સ્થાપક ડિરેક્ટર કહેવાય છે ડૉક્ટર ગોવિંદ સ્વરૂપ. જેમ કે આપણે ઈસરોના મૂળ તમને કહું ને સ્થાપક કોણ કહેવાય તો આપણે વિક્રમ સારાભાઈ કહેવાય. તો સેમ એવી રીતના બરાબર ડૉક્ટર ગોવિંદ સ્વરૂપ છે નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોનોમી. હવે એસ્ટ્રોનોમી શબ્દ આવ્યો છે તો તમને ખબર પડી ગઈ હશે કે આ એસ્ટ્રોનોમી ક્ષેત્ર કેટલું કામનું હશે. અને ડૉક્ટર ગોવિંદ સ્વરૂપ ભલે આપણે નામ નથી જાણતા પરંતુ સરકારે તો તેમની કદર કરેલી જ છે. જેમ કે હું તમને વાત કરું તો 1972માં વિજ્ઞાન અને તકનીકી માટે તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર મળ્યો છે. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર છે એ વિજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અને એની પછી 1973માં સરકારે તેમને પદ્મશ્રીથી પણ નવાજ્યા હતા. બરાબર, તો આપણે ખાસ યાદ રાખવાનું છે ફાધર ઓફ ધ ઇન્ડિયન રેડિયો ટેલિસ્કોપ. એમનું અવસાન થઈ ગયું છે ડૉક્ટર ગોવિંદ સ્વરૂપ. હવે પછીનો આપણે જે નેક્સ્ટ ટોપિક જોવાનો છે એ છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. જોઈએ હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક જોવાનો છે એ છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. નેશનલ
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા વર્ષ 2017થી આ પદ ખાલી હતું, કોઈની પણ આમાં નિમણૂક નહોતી થઈ, પરંતુ હવે આના અધ્યક્ષ પદે એક વ્યક્તિની નિમણૂક થઈ છે. તમે અને હું એ વ્યક્તિને બહુ સારી રીતના ઓળખીએ છીએ, અને આ સવાલ બી હું તમને કહી દઉં, આવી શકે STA ડિવાઇસોમાં નહીં. તલાટી છે, બરાબર, બિન સચિવાલય છે, એવી જે ક્લાસ 3 આપણે કર્મચારી વર્ગ કહેવાય, તલાટી બિન સચિવાલય જે કોન્સ્ટેબલની એક્ઝામ આવવાની છે, તો એનામાં આ સવાલ શ્યોર આવી શકે. આમાં જેની વરણી થઈ છે એ છે બોલિવૂડના જાણીતા અભિનેતા તથા અમદાવાદ પૂર્વના સાંસદ રહી ચૂકેલા પરેશ રાવલ. બરાબર, તમે એને બહુ સારી રીતના એમને ઓળખીએ છીએ. એ પરેશ રાવલ પદ્મશ્રી પણ વિજેતા છે. એ પરેશ રાવલની નિમણૂક થઈ છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે. હવે આમાં અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે, તો ખાસ યાદ રાખજો, આમની નિમણૂક PMએ નથી કરી. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં નિમણૂક રાષ્ટ્રપતિ કરે. એટલે આપણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે, તેમણે પરેશ રાવલની નિમણૂક કરી છે. ખાસ યાદ રાખજો, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પરેશ રાવલ એઝ અ અધ્યક્ષ તરીકે આવ્યા છે, અને 2017થી આ પદ ખાલી હતું. હવે આપણે આપણા છેલ્લા ટોપિક તરફ જોઈએ, એ છે ભારત અને જાપાન. ઓકે, હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક આપણે જે જોવાનો છે એ છે ભારત જાપાન. આ ટોપિકની તમને વાત કરું તો ભારત અને જાપાને હવે એકબીજાના સૈન્ય સુવિધાનો ઉપયોગ કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વિચાર કરો, એકબીજાની સૈન્ય સુવિધાનો હવે ઉપયોગ કરી શકીશું આપણે બી જાપાનનો. હવે હું તમને વાત કરું તો અત્યારે જે ચીન સાથે જે આપણો તણાવ અત્યારે ચાલી રહ્યો છે, અને આ સમયમાં જે આપણે જાપાને પોતાના વર્ષો જૂના સંબંધને વધારે મજબૂત કરવા માટે થઈને આ કરાર કર્યો છે. હવે તમે ખાલી એટલો વિચાર કરો કે આજે આપણે એટલી લાંબો અત્યારે તણાવ ચાલી રહ્યો છે કે દુનિયાના નિષ્ણાંતો તો એવું કહી રહ્યા છે કે ભારત અને ચીન વચ્ચે અત્યારે ગમે ત્યારે યુદ્ધ છેડાઈ શકે છે. તો તમે વિચાર કરો, આજના તણાવના સમયમાં જો કરાર થાય તો તમને ને મને ખબર છે, આપણી પાસે તો અત્યારે રાફેલ આવ્યું, પણ જાપાન તો આપણી કરતાં ટેકનોલોજીમાં કેટલું આગળ છે. અને આ કરારમાં સ્પષ્ટ લખ્યું છે કે આપણે એની સૈન્ય સુવિધા અથવા એની સૈન્ય કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ. તો કાલ સવારે તમે વિચાર કરો કે આપણે ચાઇના સાથે યુદ્ધ થાય, જાપાનની નૌસેના છે, કારણ કે જાપાન તમને ખબર છે દરિયા કિનારે ટાપુના તરીકે વિકસેલો છે, તો એનો ટાપુ હોય તો એની વિચાર કરો કે એની નૌસેના તો બહુ જ પાવરફુલ હોય. તો આપણે નૌસેનામાં એની પરમાણુ સબમરીન છે એ આપણે આવી જાય, એની ટેકનોલોજી જે છે એર ડિફેન્સની એ આપણને આપે, તો આપણું પલડું છે એનાથી પણ ભારી થઈ જાય. આજથી ગયા વર્ષે જ્યારે આપણે ચીન સાથે અથડામણ થઈ હતી ત્યારે જાપાને આપણને ખુલ્લો સપોર્ટ આપ્યો હતો કે ભારત અને ચીન સાથે યુદ્ધ થશે તો અમે ભારત તરફી રહેશું અને તેમની આપણે યુદ્ધના હથિયારો પણ અમે આપીશું. કદાચ તમારે વાંચવામાં આવ્યું હોય ન આવ્યું હોય ખબર નહીં, પણ આજના તણાવના સમયમાં મારા મત મુજબ તો આ ભારતનું પલડું સ્પષ્ટ મજબૂત બતાવે છે. હવે જો યુદ્ધ થાય ને તો એમાં 100% હું મારા તરફથી કહી શકું કે આપણી જીત થાય, કારણ કે જાપાનની બી સેના દુનિયાની ટોપ 10 ખતરનાક સેનામાં આવે છે. આજે હું અલગથી તમને વાત કરું તો આમાં જાપાને એવું બી કીધું છે કે અમે સૈન્ય આપૂર્તિ સેવાઓ તો આપીશું, પણ પ્લસ ભારત અમારા સૈન્ય મથકોનો પણ ઉપયોગ કરી શકશે. તો વિચાર કરો, તો આજે આપણે હવે ચાઇનાને એના દરિયામાંથી બીજો આપણે ઘેરવું હોય તો આપણે જાપાનનો ઉપયોગ કરીને એને આપણે સાઈડમાંથી બી આપણે એનું જે સાઉથ ચાઇના જે સી જે છે ત્યાંથી બી આપણે એની તરફ હુમલો કરી શકીએ. તો હવે આપણે ચાઇના આપણી ઉપર હુમલો કરે તો આપણે એની બીજી ડાયરેક્શન પર બી હુમલો કરી શકીએ. એટલે મારા મત મુજબ તમે ઇન્ટરનેશનલ રિલેશન ગણો તો આ વસ્તુ ઘણી સ્ટ્રોંગ છે. જેમ કે હું તમને એમ કહું કે આજે આપણે મેઇન્સનો સવાલ આવે STI ડિવાઇસો, અને એમાં હું તમને એમ કહું કે ભાઈ ભારત અને આપણે જે ચાઇનાનો જે તણાવ ચાલી રહ્યો છે તો એમાં તમે તમારા મત દર્શાવો કોનું પલડું ભારી. તો આજે તમે એમાં એમ લખો કે ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા જે છે એ આજે ત્રિપક્ષીય સંવાદ છે, ચીનને ઘેરવાનું કામ કરી રહ્યું છે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં. ભારત જાપાનની હું તમને વાત કરું તો એના સૈન્ય મથકો, સૈન્ય આપૂર્તિ સેવાઓ આપણે એ સાથે શેર કરશે. આગળનું જે આપણું કરંટ હતું તમને ખબર છે, ભારત, ઇઝરાયલ અને અમેરિકા. તો આ બધું જે વસ્તુ લખો તો બીજા કરતાં આપણને 4 માર્ક વધુ મળે. ખાલી એટલું નથી લખવાનું કે ભાઈ ગલવાનમાં હિંસાત્મક અથડામણ થાય ને આપણા સૈન્યમાં બહુ જોશ છે, વીર તુમ બઢે ચલો આપણે ગીત ગાઈ લેવું 10 જણાને વધારે મારી નાખશે, એવું ના હોય. આપણે એક્ઝામમાં એ લોકો તમને STI કે DYSO ક્લાસ 3 ઓફિસર વર્ક થઈ ગયો તો એ લોકો તમને આજે 39,000 રૂપિયા પગાર આપવા તૈયાર છે. સામે તમે બી 39,000ના માણસ હોવા જોઈએ ને, ત્યારે તમને આપશે. તો એમાં આ બધી વસ્તુ લખવી પડે.
ત્યારે આપણું પલડું ભારે થાય, બરાબર. અને એની સિવાય હું તમને વાત કરું તો ભારતના જે સંરક્ષણ સચિવ હતા અજય કુમાર, ખાસ યાદ રાખજો, ભારતના સંરક્ષણ સચિવ અજય કુમાર અને જાપાનના રાજદૂત, બરાબર. આપણામાં અહીંયા હોય જ બધા દેશોની એમ્બેસી હોય, તો જે જાપાનના રાજદૂત જે છે આપણે અહીંયા સુઝુકી સતોશી, બરાબર, મારુતિ સુઝુકી નહીં, ખાલી સુઝુકી સતોશી, એ બંનેએ આ સમજૂતી પર હસ્તાક્ષર કરી દીધા છે. અને જેવા સમજૂતી પર હસ્તાક્ષર થયા એટલે હમણાં જે ગુરુવાર ગયો, આપણે ગુરુવારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને ફોન પર વાતચીત કરી હતી. અને શિન્ઝો આબે પણ હમણાં ચર્ચામાં આવી ગયા છે, તમને મને ખબર છે. હમણાં એની બીમારીને કારણે એ હવે રાજીનામું મૂકવાના છે, બરાબર. એના સમયમાં જાપાને ઘણી પ્રગતિ કરી છે, પણ હવે એ શિન્ઝો આબેનો સૂર્યાસ્ત આપણે એમ કહીએ આથમ્યો છે ને હવે રાજીનામું મૂકવાના છે, તો એ બી મગજમાં રાખજો. અને હું તમને એવી વાત કરું, તમને એમ થશે કે જાપાન શું પહેલો દેશ છે જેને આપણને સૈન્ય એના મથકો કે સૈન્ય આપૂર્તિ સેવાઓ આપણને કરશે? તો નહીં, તમને એને જાણીને આશ્ચર્ય થશે. આની પહેલાં બી આપણે ઘણા દેશો સાથે આવા કરાર થઈ ગયા છે. જેમ કે હું તમને વાત કરું, અમેરિકા છે, અમેરિકામાં તમે યાદ રાખજો હમણાં અમેરિકાના 3 આપણે જે એના યુદ્ધ જહાજો જે છે એ ભારતના દરિયામાં છે, એમાં USS નિમિટ્સ, આપણે આગળના કરંટમાં આવી ગયું USS નિમિટ્સ, આ સૌથી ખતરનાક યુદ્ધ જહાજ છે ને એની સાથે આપણે જુલાઈમાં પેસેક્સ યુદ્ધ અભ્યાસ કરી લીધો છે, બરાબર. એટલે આજે એના બેઝ પર પણ હું તમને કહી શકું કે આપણે અત્યારે બહુ જ સારા સંબંધો કહેવાય અમેરિકા સાથે. એની આગળ હું તમને વાત કરું, ફ્રાન્સ, ખબર ને રાફેલ વિમાન આવ્યા આપણા, અને કાલે આપણા રાફેલ વિમાન એરફોર્સમાં આપણે સામેલ થયા ત્યારે ફ્રાન્સના રક્ષામંત્રી પણ આવેલા છે. ઓકે, તો ફ્રાન્સ, દક્ષિણ કોરિયા સાથે બી આપણા ખૂબ સારા સંબંધ છે. અને દક્ષિણ કોરિયા આપણે ઉત્તર કોરિયા સાથે તમને ખબર હોય તો સતત સંઘર્ષમાં હોય છે, એટલે એની બી ડિફેન્સ પ્રણાલી ઘણી સારી છે અને એને બી આપણને ખુલ્લો સપોર્ટ આપેલો છે. આગળ તમને વાત કરું તો સિંગાપુર, આજે સિંગાપોરની તમને વાત કરું તો ભારતથી ઘણા સમય બાદ તે આઝાદ થયું હતું. અને આજે જે સિંગાપોર એટલું ડેવલપ જે છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે જે સિંગાપોરની એરલાઇન્સ છે એ જે તે સમયે દેશ આઝાદ થયો ત્યારે તેણે પોતાનું આદર્શ કે અમારે એરલાઇન્સમાં કોના જેવું બનવું છે કે કોના જેવી અમારે વ્યવસ્થા ડેવલપ કરવી છે, તો તમને જાણીને આશ્ચર્ય થશે સિંગાપોરની જે અત્યારની એરલાઇન્સ છે ને એણે એર ઇન્ડિયામાંથી પોતાનું માર્ગદર્શન લીધું હતું. આજે એર ઇન્ડિયા ભલે ખોટ ખાય છે, પણ જે તે સમયે એર ઇન્ડિયાનો વિશ્વ લેવલ પર દબદબો હતો. અને આજે જે સિંગાપુર જે છે એમની એરલાઇન્સ આપણી એર ઇન્ડિયાથી છે પ્રોત્સાહિત. વિચાર કરો, સિંગાપુર ભલે આજે બહુ સારો દેશ છે, માથાદીઠ આવક ગણી છે, પણ જે તે સમયે આપણી સાથે હતું અને આજે બી આપણે એની સાથે બહુ સારા સંબંધ છે. અને લાસ્ટમાં તમને વાત કરું તો એ છે ઓસ્ટ્રેલિયા. આમાં બી આપણે આ ટોપિકમાં બી આપણે જોઈ લીધું, બરાબર. ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા ત્રિપક્ષીય સંવાદ. ઓસ્ટ્રેલિયાને બી ખબર છે કે એ ચારે બાજુથી એને ફરતે દરિયો જ છે. ઓસ્ટ્રેલિયા તમે દેશ કયો કે ખંડ કયો એક જ વસ્તુ છે. તો ઓસ્ટ્રેલિયાને બી ખબર છે કે આપણે જવાય ભારત સાથે. ચાઇના તો એને લોન દે અથવા તો કોઈ પણ ભોગે છેલ્લે ગળી જશે, પણ ભારતનું એવું નથી. ભારત કોઈ પણ દેશ સાથે જો સંબંધ બનાવે તો મિત્રતા અથવા તો ભાઈની જેમ જ નિભાવે છે. ઓકે, તો ભારત જાપાન બેઝ પર આપણે આ કરંટ યાદ રાખવાનું છે. આજે જે આપણે કરંટ જોયા એ હતા ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા. સૌપ્રથમ વખત ત્રિપક્ષીય સંવાદ છે, હવેથી દર વર્ષે યોજાશે અને આપણે એને મેઇન્સ રિલેટેડ યાદ રાખવાનું છે. ગોવિંદ સ્વરૂપ ફાધર ઓફ ધ ઇન્ડિયન રેડિયો ટેલિસ્કોપ છે, પૂના અને ઓટીમાં એણે શરૂઆત કરેલી છે, બરાબર. એની પછી આવશે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. રાષ્ટ્રપતિ દ્વારા પરેશ રાવલની નિમણૂક થઈ છે. અમદાવાદના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, પદ્મશ્રી પણ મળેલો છે. ભારત, જાપાન બંને પોતાના સૈન્ય આપણે આવાસો છે અથવા તો સૈન્યની કોઈ પણ ઇમારતો હોય, કાંઈ પણ વસ્તુ હોય અથવા સૈન્ય આપૂર્તિ સેવાઓ છે એનું હવે એકબીજા પ્રત્યે આદાન પ્રદાન કરી શકશે. અને આવા ભારતે કરાર અમેરિકા, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, સિંગાપુર ને ઓસ્ટ્રેલિયા સાથે પણ કરેલા છે. તો મારા મત મુજબ આજનું આ કરંટ આપણા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ લક્ષી. અને છેલ્લે તો બસ હું એટલું જ કહીશ, keep learning, keep educating, because as we all know, education is life itself. Jai Hind, Jai Bharat.